ભરૂચના જાડેશ્વર ખાતે આવેલ પાટીદાર સમાજની વાડીમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું, જેમાં અંદાજિત 150 થી વધુ લોકોએ રક્તદાન કર્યું હતું। સંવત 1881ના કારતક સુદ 12ના દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતાના વરદ હસ્તે સંપ્રદાયના મુખ્ય કેન્દ્ર સ્થાન એવા વડતાલ ધામમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ અને શ્રી ધર્મદેવ, શ્રી ભક્તિ માતા સહિત વાસુદેવ નારાયણની સ્થાપના કરી, જેના 200 વર્ષ પૂર્ણ થતા હોય અને સાથે સાથે શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પીઠાધીશ્વર પરમ પૂજ્ય 1008 આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજના પ્રાગટ્ય 75 વર્ષ થયા છે, જેના અનુસંધાને સંપ્રદાયના દેશ વિદેશમાં વસતા શ્રી ધર્મગુણ આશ્રિત ભક્તો દ્વારા વડતાલ ધામ શતાબ્દી મહોત્સવ અને પરમ પૂજ્ય આચાર્ય મહારાજના પ્રાગટ્ય અમૃત મહોત્સવ વર્ષ ઉજવવામાં આવી રહ્યો છે, જેમાં અનેક ગામો શહેરોમાં ભાવિક ભક્તો દ્વારા વિવિધ ધાર્મિક ઉત્સવો અને અનુષ્ઠાનના આયોજનો થઈ રહ્યા છે। શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના 1008 આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજની પ્રેરણાથી આગામી 17મી માર્ચના રોજ 7 દેશોમાં એક સાથે 115 ઉપરાંત વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે ભરૂચ ખાતે પણ સ્વામિનારાયણ સંપ્રદાયના ભાવિક ભક્તો દ્વારા જાડેશ્વર ગામમાં આવેલ પાટીદાર સમાજની વાડીમાં આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી રક્તદાન મહાદાન ઉક્તિને સાર્થક કરતા અંદાજિત 150 થી વધુ યુનિટ રક્ત એકત્ર કર્યું હતું। નડિયાદ ખાતે આવેલ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજના 200મા પાટોત્સવ નિમિત્તે તેમજ વિદ્યામાન આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના 75મા પ્રાગટ્ય દિન એમના જન્મદિવસ નિમિત્તે શ્રી લક્ષ્મીનારાયણ દેવ યોગ મંડળ તેમજ એસવીજી ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પ આજે અલગ અલગ 12 દેશોમાં એક સાથે ચાલે છે, જેમાં 30 થી 40 અલગ અલગ બ્લડ બેંકોએ સહાયતા કરી છે। એના અંતર્ગત ભાગરૂપે ભરૂચના જાડેશ્વર સેન્ટર ખાતે આજે આ રક્તદાન મહાયજ્ઞનું આયોજન થયેલું છે, જેમાં સવારથી જ ભક્તોની અને લાભાર્થીઓની મતલબ દાન આપવા માટે, બ્લડ દાન આપવા માટે લોકોનો ઉમળકો જોઈને અમે પણ આશ્ચર્ય પામી ગયા છે। અત્યાર સુધી લગભગ 60-70 જણાએ બ્લડ આપી દીધું છે અને 12 વાગ્યા સુધીમાં 150 જણનો ટાર્ગેટ પૂરો થશે એવું જણાય છે।